આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ યોજવા જઈ રહ્યું છે ન્યાય યાત્રા। આવતીકાલે કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થશે। સવારે 8:30 વાગ્યે મોરબીના દરબારગઢથી આ ન્યાય યાત્રા નીકળશે। મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર એમ 5 જિલ્લામાં કોંગ્રેસની ન્યાય યાત્રા પસાર થશે। 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં તેની પૂર્ણાહુતિ થશે। મોરબીનો ઝૂલતા પુલ હોનારત, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરાનો હરણી બોટકાંડ અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એ હેતુથી કોંગ્રેસે આ ન્યાય યાત્રા કાઢી છે, જેમાં પીડિત પરિવારો પણ જોડાવવાના છે। કોંગ્રેસના મતે 30 વર્ષથી ગુજરાતની સત્તા પર આસીન ભાજપના અન્યાયના કારણે જનતા પીડા ભોગવી રહી છે। જવાબમાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પલટવાર કર્યો। ઋષિકેશ પટેલના મતે કોંગ્રેસે ન્યાય યાત્રા નહીં, બલકે તેણે કરેલા અન્યાય અંગે પશ્ચાતાપ કરવો જોઈએ। ક્યાંક અગ્નિમાં હોમાઈ રહ્યા છે, ક્યાંક પાણીમાં ડૂબી રહ્યા છે, ક્યાંક નાવડી ડૂબી રહી છે, તો ક્યાંક પુલ તૂટી રહ્યો છે, ક્યાંક ટીઆરપી અને તક્ષશિલા જેવા સંકુલો સળગી રહ્યા છે અને આપણા અનેક નિર્દોષો આમાં ભૂંજાઈને કે ડૂબીને મરી રહ્યા છે। ભાઈ, ભૂખ અને ભ્રષ્ટાચાર જાણે ભાજપાનો શિષ્ટાચાર હોય એ રીતે વર્તી રહી છે। સમગ્ર સરકારનું તંત્ર એ ભ્રષ્ટાચારોને કેવી રીતે લીપાપોથી કરવી અને આમાં જે લોકો દોષીઓ છે એને કેમ ઉગારવા એમાં લાગેલા છે। અને ગુજરાતની આ બહેરી અને મૂંગી સરકાર જે છે એને કહીએ કે ગુજરાતની જનતા ન્યાય માંગી રહી છે। એમના શાસનકાળમાં કેવળ ગુજરાતની પ્રજા અને ગુજરાતને અન્યાય સિવાય કશું મળ્યું નથી। આ સરકાર, તમે કદાચ કાલે જોયું હોય તો આરોગ્યના 11 જેટલા જે વર્ટિકલ્સ છે એ વર્ટિકલમાં સતત 2 વર્ષથી ગુજરાત આગળ વધી રહ્યું છે અને 86માંથી 90 સ્કોર સાથે સમગ્ર દેશની અંદર 11 ઇન્ડિકેટર્સમાં આપણે આગળ છીએ। આ કેમ શક્ય બને? ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું। આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં, એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત। અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે કે આવતા સમયની અંદર આ ન્યાય યાત્રા નહીં, એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત યાત્રા